હેલો મિત્રો, તો કેમ છે બધાને? સારું ને? અમારે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે પાછો નવો બ્લોગ લઈને આવ્યા છીએ. અને તમને બધાને ખબર હશે કે ચૈત્ર મહિનો ચાલે છે. તો ચૈત્ર મહિનામાં અત્યારે તો નોરતા ચાલે છે. તો આજે અમારા પરિવારમાં, અમારા કુટુંબમાં આપણે જુનાગઢમાં દાતાર પીરનો ડુંગરો છે. તો એ અમારે પૂજાય છે, દાતાર પીર. તો એનો લોટ કરવાનો હોય શુક્રવારે. ચૈત્ર મહિનામાં કોઈ પણ શુક્રવારે લોટ કરવાનો હોય. તો અત્યારે લોટ બનાવે છે મમ્મી. તો ચાલો એને જઈને પૂછીને કહીએ કે શું બનાવે છે. ચાલો મમ્મી. હા, શું કરવાનું છે આજે મમ્મી? આજે દાતાર પીરનો લોટ કરવાનો છે. તો જો મમ્મી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે દાતાર પીરનો લોટ બનાવવાનો છે. તો અત્યારે શું કરે છે મમ્મી? મગનું શાક. મગનું શાક કરે છે. અહીંયા કાકી લોટ બનાવે છે દાતાર પીરનો. જો આમાં ઘી નાખવાનું, ગોળ નાખવાનું, પાક નહીં કરવાનો, એમને મિક્સ કરવાનું. ઘી ગોળ નાખીને એમને મિક્સ કરીને લોટ બનાવવાનો હોય. અમારે પ્રસાદી ધરવાની દાતાર પીરને, અને અમે બધા પ્રસાદી લઈએ ઘરે. તો અત્યારે એનો પ્રોગ્રામ છે કા મમ્મી? પ્રસાદી કરવાની છે. ચાલો જો મમ્મી હવે લોટ કરવા બેસી ગયા છે. આજે જો ભાખરી અને સોળવા બેઠા છે. આ જો ચાવણિયા આપણે દેહ માંથી લાવ્યા હતા કા મમ્મી? કુંડલા થી લાવ્યા હતા ચાવણી. તો આજે જો એનો ઉપયોગ કરીએ છીએ. ભાખરીનો જો લોટ બનાવી અને પછી આપણે લોટ બનાવશે દાતાર પીરનો. તો ચાલો મળીએ. અને પછી બધા સાથે પ્રસાદી લઈશું, ભગવાનને પ્રસાદી ધરશું. ગળ નાખીશું. અમારે તો આને કઈ પાક નો લેવાય, આમને ભેળવવાનું છે પીર ગોળ. જો આ અમારા ગોયરાબી દાદા છે. એ ત્યાં જુનાગઢમાં તે અમારા દાદાનું મંદિર છે. અને ત્યાં ઉપર દાતાર પીરનું મંદિર છે. જો આ જુનાગઢમાં દાતાર પીરનો ડુંગરાનો જ્ઞાન છે. તો એ અત્યારે અહીંયા મૂકી દઈએ આપણે દર્શન કરવા માટે. ફોનમાં ફોટો છે. અમે ગયા હતા જુનાગઢ, તમે એ બ્લોગ જોજો. અને અત્યારે હવે આપણે ભગવાનની પૂજા કરી લઈએ દાતાર પીરની. વિજ્ઞાનની ઉપર જે દાતા કહેવાય છે, એ દાતાનો આજે પ્રસાદી બનાવ્યું છે.
અને આજે દાતારને યાદ કરી અને એને નમસ્કાર કરીએ છીએ કે જુનાગઢમાં જે ગિરનાર છે એ દાતારના કોયલાવી દાદાથી ઉપર દાતાર છે, એ દાતારના ડુંગરે દાતારનું સ્થાનક છે અને સ્થાનકે દાતારના વર્ષોથી દર્શન કરીએ છીએ અને એ આજ દાતારને અમે યાદ કરીને ચૈત્ર માસમાં દાતારના યાદી કરીને અમે એ પ્રસાદી બનાવી છે. તો આજે દાતારને યાદ કરીને આપણે પ્રસાદી લઈએ અને જય દાતાર, જય ગિરનાર, જય કોયલાવી દાદા. તો બુદ્ધિ આપજો, શક્તિ આપજો અને તબિયત સારી રાખજો, પરિવારમાં શાંતિ રહે અને અમારી તંદુરસ્તી રહે, અમારા શરીરની. બસ આ ચૈત્ર માસમાં અમે એવી દાતારને કોયલાવી દાદા પ્રાર્થના અને એને નમસ્કાર કરીએ છીએ. જય દાતાર. હાલો જો બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. દાદાજીનો લોટ છે, દૂધનું શાક છે, પૂરીનું શાક છે, રોટલા છે, હાથનું છે, રોટલું છે, બેસી ગયા છે. હાલો બધા.